તો બધાઈને જરા જય માતાજી. અને થોડુંક વિડીયોની અંદર આપણે લેટ થઈ ગયા હતા, થોડાક કામ વધી ગયું હતું ને બીજું થોડીક કોઈ આપણે ઘરનું પર્સનલ બાબતને હિસાબે થોડુંક આપણે વિડીયો ન નાખી શક્યા. પણ આ મારો પહેલો વિડીયો છે કે એક મારા મિત્ર છે એને આ મોડિફાઈ મેં એસટીકેમાં બનાવી દીધું છે ટેપ, એટલે કે એમ્પ્લીફાયર. બરાબર, બાકી હું મોડિફાઈના કામ હું કરતો નથી. પણ હવે મિત્રતા કોઈ આપણી એવી હોય કે આપણે ના ન પાડી શકતા હોય તો આપણે કરી દેવું પડે. ઓફર તો સાદું કહેવાય, બરાબર, પણ સબ ઓફર ટાઈપનું વાગે, જેવો અવાજ કરવો એવો આપણે કરી શકીએ ને એવું થઈ શકે. બરાબર, અને જેવું બનાવવું એવું, જેવું વગાડવું એવું આ વસ્તુને આપણે વગાડી શકીએ. એસટીકે હોય કે પછી 4440 હોય, બરાબર, કે પછી આવડું આ ટ્રાન્ઝિસ્ટર હોય 524943, કોઈ પણ XYZ, બરાબર, કોઈ પણ ટ્રાન્ઝિસ્ટરને આપણે અવાજ એક નંબર દઈ શકીએ. આ ઊંચી નથી કરતો, થોડીક વાત ઊંચી એમ કરું છું કે ઊંચી તો નથી જ કરતો, મને સાબિત કરી દેવાની ટેવ જ છે. એ મને ખુન્નસ છે પહેલેથી કે હું કહું એ તો થવું જ જોઈએ. બરાબર, નકર અહીં બીજે દી વિડીયો જ નાખી દેવાનો કે આપણે આજથી કારીગરીમાંથી હાથ પગ ધોઈ નાખ્યા, નાહી નાખ્યો, આપણાથી નહીં થાય. બરાબર, હજી તમને દેખાડવાનું તો બધું બાકી જ છે. હવે આ જુઓ, આ 4 મોસ્ફેટ છે, બરાબર, ટોરાડોર કોઇલની અંદર, સમજ્યા? આ બનાવવું તો નિયારીઓ અમુકને રિપેરિંગમાં બિચારાઓને હાંધાહોળા કરવા પડે છે. આ પહેલાં થોડીક ઊંચી મારી સાંભળી લ્યો. ઊંચી તો નથી કરતો, પણ હજી કહું છું કે સાબિત કરી દેવાની તેવડ ધરાવતા જ હોય તો જ આ ફિલ્ડની અંદર આપણે આટલા વર્ષો બગાડ્યા હોય. બાકી કંઈ ચોટલીવાળા તો નથી આપણે, બરાબર. આપણા ડિઝાઇન કરેલા બોર્ડ છે, ઇન્વર્ટર બોર્ડ કહેવાય. અને મોસ્ફેટ ગમે એટલા વોલ્ટ આપણે લેવા એટલા આની અંદર આપણે લઈ શકીએ. અને એક ભાઈની એવી કોમેન્ટ હતી કે ભાઈ 4440માં ગઢવીભાઈ 10 ઇંચના સ્પીકર વાગે તો ભાઈ મોજથી વાગે, આરામથી વાગે અને તોડી નાખે એવા વાગે. બરાબર, જેની આપણા પ્લેયર મગાવ્યા છે, જેની આપણા પ્લેયર લીધા છે, એને બધાને ખબર જ છે કે ગઢવીભાઈ કે એ કરીને દેખાડે અને થાય અને વાગે અને આનંદ આવે. ફૂલ કરવું એવું કરી લેવાનું, બાંસ ન ફાટે, ક્વોલિટી ચેન્જ ન થવી જોઈએ, સમજા? ગમે એવા બાંસ લઈને આવી જાય એનો કોઈ મતલબ નથી. બરાબર, પણ હવે મેન વસ્તુ તો શું છે કે વિડીયો બનાવવાનું કારણ એવું છે કે એક ભાઈ આવ્યા છે, બહુ ઊંચા કારીગર છે અને આપણે કમેન્ટું બહુ સારી કરે છે. તો મારી ચેનલની અંદર થોડુંક એને આમ બિરદાવ્યા છે કે ભાઈ તમે આટલા વર્ષથી ક્યાં હતા? આટલા વર્ષ તમે ક્યાં હતા? આમ તો જો આટલા બધા ટેપુ વેચી ગયા, આટલા બધા હું તમને કોઈ નામ બનાવી ગયા, જેના ક્યાં ક્યાં નામ પૂગ્યા ને કેવા માણસો અત્યારે આપણા ગુજરાતની અંદર ટેપના કારીગરો બધા આમ હલબલાવી નાખે એવા છે. પણ તમે ક્યાં હતા? BD મકવાણા ભાઈ, આ મકવાણા ભાઈ છે, હવે ક્યાંના છે શું છે એ તો મને ખબર નથી. પણ હાવ એમ કે મારી ઓલું કહેવાય ને કે ચેનલની વાટ જોઈને બેઠા હશે કદાચ, મને તો એવું લાગે છે કે ગઢવીભાઈ ચેનલ બનાવે એટલે આની પાસે હાથ પગ ધોઈને નહીં પણ નાહી ધોઈને પડી જવું. બરાબર, તો ભાઈ આપણે કોઈ એવા કારીગર નથી કોઈ ગલીમાંથી નીકળીને સીટી મારીને નીકળી જઈએ, એ હું નથી. બરાબર, પહેલી વાત તો કારીગરીને એક બાજુ મૂકી દઉં. પહેલી વાત તો એ છે કે હું ગઢવી છું, ચારણનો દીકરો છું, અને હું જે કહું ને એ હું કરું. અને ગઢવી શું કરી શકે એ તમે બધા પ્રોગ્રામો જોતા હોય એટલે ખબર છે. ગઢવી કે કરે જ, ન કરે એ ગઢવી ન કહેવાય, યાદ રાખજો. અને એક વસ્તુ ખાસ લખી લેજો કે કારણ હોય ને અહીંયા ચારણ ન હોય, ને ચારણ હોય અહીંયા કારણ ન હોય, સમજાણું? અને આ કારણોવાળા બધાને હું તમને ખાસ કહી દઉં કે કોમેન્ટો કરતાં પહેલાં છે ને તમે આની માટે હું કોઈ PhD કર્યું છે, તમે શું જાણો છો, કઈ વિષય ઉપર જાણો છો, તો હું તમને 2-4 પ્રશ્ન કરું, ખબર હોય તો કોમેન્ટ કરજો, નકર ગૂગલ ફફોરીને ગોતજો, ક્યાંકથી મળી જશે. બરાબર, તમે એવી કમેન્ટ કરી છે ભાઈ કે સોની કરતાં તમારું ટેપ 0 ગણાય, તો સારું ભાઈ, તમે તો આભાર અમે કે તમે મારી ગણતરી સોની યારે કરી. વાહ, તો સોનીને મારે શું ભાઈ લેવા દેવા? સોની છે, એ બ્રાન્ડ છે, એ કંપની છે ને વર્ષોથી રાજ કરે છે ને એના પ્રોડક્ટ દુનિયા આખી લે છે. બરાબર છે, હું કોઈનું લેતો નથી.
બરાબર છે. એટલે સોની કરતાં સારું વાગે તો સારું વાગતું હશે, આપણે ક્યાં ના પાડીએ છીએ, બરાબર. કારણ કે અંગ્રેજો જેથી આ ભારતમાં આવ્યા હતા તેથી આપણી મદદ કરવા, એની મદદ કરવાવાળા ઘણાય હતા, અને ઇન્ડિયનની મદદ પહેલી લીધી હતી. કારણ કે એ ઇન્ડિયને મદદ કરી ને ત્યારે ભારત માથે કબજો થઈ ગયો હતો. 350 રાજ કરીને જય માતાજી નીકળી ગયા હતા, બરાબર. ત્યારે તમારા જેવા સલાહકાર નહોતા, નગર અંગ્રેજ અહીંયા કબજો કરી શકે એમ ન હોય, પણ નહોતા ભાઈ, તમારા જેવા સલાહકાર નહોતા. અને મને શું ખબર કે તમે આટલા બધું જાણો છો ભાઈ, તો હું ચેનલ બનાવ્યા પહેલાં તમારી મુલાકાત લેત, ખરેખર તમને એમ પૂછત કે ભાઈ આ કરાય ધંધો કે આ ચેનલ બનાવાય, આ બધાને સાચું જ્ઞાન દેવાય કે ન દેવાય, હે, બરાબર. હિન્દી ચેનલો જોઈને ઓલોકેને જેમ આવે એમ રેણી અડાડી અડાડીને જિંદગી હોઈ ગઈ અમુકની, બરાબર. 1990થી હું આમનું જોઉં છું. મારી ભેગા સિનિયરો, મારાથી મોટા કારીગરો ફિલ્ડમાં, આમ તમને કહું કાંઈ ઘટે નહીં એવાને મેં જોયા છે. પણ એ આજની તારીખમાં એક સમય મને એમ કહેતા કે આ વસ્તુ ન થાય, એ આજ મારી સલાહ લેવા આવે છે. તમારે પ્રૂફ જોતું હોય, પ્રમાણ જોતું હોય તો વયા આવજો. અને ખાસ કરીને હું તમને કહી દઉં કે ભાઈ એક કમેન્ટ બીજી એવી છે, એટલે 2 જવાબ ભેગા દઈ દઉં. એ ભાઈ પણ એમ જાણવા માગે છે કે તમે ક્યાં રહ્યો છો. અને મકવાણા ભાઈ તમને પણ કહી દઉં, હું પોરબંદરનું જિલ્લાનું રાણાવાવ ગામમાં રહું છું. અને ભાઈ તમે જે પૂછ્યું હતું કોમેન્ટવાળા સાહેબ, તો હું રાણાવાવમાં રહું છું, અને રાણાવાવમાં જ હું બધું કામકાજ કરું છું, બરાબર. એટલે મારી મુલાકાત તમે રાણાવાવમાં લઈ શકો. અને બીજું, હા મકવાણા ભાઈ તમને પણ કહું છું, તમારું થોડુંક એડ્રેસ લાવો, તમે ક્યાંના છો, કેટલા વર્ષોથી કામ કરો છો, અને ક્યાં રહ્યો છો, તમારા ફોન નંબર લાવો, કોમેન્ટ કરજો, અને મને બધું તમારું થોડુંક જાણકારી આપો, એટલે આપણે 2 ભાઈઓ એક મુલાકાત લઈએ, કોણ કેટલું હું સમજે છે થોડુંક આપણે જાણીએ. હું લખ્યું છે, હા, કે અહીં આવીને મારું ટેપ સાંભળી જાઓ. હું એવી ફ્રીક્વન્સી સેટ કરું છું કે આમ માણસને ખબર પડે કે કેવું પડે. તો ભાઈ તમે ક્યાં રહ્યો છો એ કંઈક મને કહો. તમે કંઈક એવું હોય તો મને ફ્રીક્વન્સી વિશે શું જાણો છો, ફ્રીક્વન્સી એટલે શું છે, ફ્રીક્વન્સી વિશે શું જાણો છો, કઈને ફ્રીક્વન્સી કહેવાય, ફ્રીક્વન્સી કેવી રીતે તમે સેટ કરો છો, બરાબર. તો મને ખબર પડે કે તમે પણ કંઈક જાણકાર છો. બાકી એક વસ્તુ લખી લેજો, ફ્રીક્વન્સી સેટ કરવાનું બાયોસ્કોપ આવે, બાયોસ્કોપ મશીન આપણે લેવા જઈએ ને તો આપણા દુકાનના બધા હથિયારને આન તેન વેચી નાખીએ ને તો બાયોસ્કોપ મશીન આપણે ન લઈ શકીએ. સમજાણી વાત, આપણે ન લઈ શકીએ. એટલે તમે કઈ રીતે ફ્રીક્વન્સી સેટ કરો છો એ જરાક મને જણાવો. અને એવો કંઈક વિડીયો બનાવીને નાખો, તમે કેટલા કારીગર છો, કેટલું જાણો છો, મને થોડુંક વટાડો તો મને ખબર પડે, બરાબર. અને બાકી ખાસ કરીને તમારું એડ્રેસ, તમારો ફોન નંબર કંઈક મને, અને મારે ડિસ્ક્રિપ્શનમાં નંબર છે ભાઈ, હે, એમાંથી ફોન કરો મને, અને મને કહો કે તમે ક્યાં રહ્યો છો, એટલે હું તમારી એક ખરેખર મુલાકાત લઈ લઉં. તમને મળવું એક મને આનંદ આવશે. અને અફસોસ રહી ગયો ભાઈ, તમારા જેવા પણ કારીગર હજી પડ્યા છે, બરાબર. મને નહોતી ખબર કે આવી ચેનલ બનાવવામાં આવી તકલીફ થાય, બરાબર. એટલે આપણે કેળે હાલતામાં કાંટા લાગે, આવા કાંટા રહી ગયા હતા એ મને નહોતી ખબર પડી, બરાબર. પણ હવે ખબર પડી, અને હું ખૂબ મહેનત કરતો હતો, અને હવે એનાથી 5 નહીં 10 ગણી મહેનત કરી, બરાબર છે. હવે કારીગરોને થોડીક આપણે નોલેજ દેવું છે કે વસ્તુ શું છે. પછી એક કોમેન્ટ એવી છે કે ગઢવીભાઈ ક્યુ એસએમપીએસ તમે વાપરો છો, તો ભાઈ હું મારું મન પડે એ વાપરું છું. અને તમને પણ કહું છું કે કોઈ પણ એસએમપીએસ તમારા કારીગરમાં તાકાત હોય ને તો કોઈ પણ વસ્તુ વાપરી શકે ને રિઝલ્ટ મેળવી શકે, બરાબર. વિડીયો બહુ લાંબો થઈ જશે, અને અહીંથી આપણે વિડીયાને થોડોક ઊભો રાખી દઈએ. અને બાકી કોમેન્ટું કરતા રહેજો. અને હું કોઈને નથી કહેતો કે ભાઈ મને સાથ સપોર્ટ આપો, એ તો મારું કામ જોઈને તમે આપવાના જ છો, બરાબર. હું એમ નથી કહેતો કે મને લાઈક કરો ને શેર કરો ને, એ તમે કરવાના જ છો. મને જે સમજે છે ને મારે આગળ વધારવામાં પૂરેપૂરો સહકાર આપશે, બરાબર. બાકી ઈર્ષા કરવાથી કાંઈ જડતું નથી. ઈર્ષાથી માણસ અંધરો થાય, અને અંધરો ક્યાંય પૂગી શકતો નથી. એટલું હંમેશને માટે યાદ રાખવાનું, બરાબર. બાકી મને થોડુંક તમે સમજતા હોય, વોલ્ટ વિશે સમજતા હોય, ઓમ્સ વિશે સમજતા હોય, આઈસી વિશે, ટ્રાન્ઝિસ્ટર વિશે, રજિસ્ટર વિશે, કોઈ પણ વિષયમાં, પાવર સપ્લાય, માઇનર પ્લસ, આ તે નેગેટિવ પોઝિટિવ, આ તે બધી ફ્રીક્વન્સીના પ્રકારો કેટલા હોય છે એ બધુંય મને જણાવજો. સંસ્કૃત વાંચી હોય તો તમને ખબર પડે કે 72 અર્થ થાય. એક શબ્દ કોકને એ કહીએ એટલે 72 અર્થ થાય. તો 72 અર્થ ફ્રીક્વન્સીના મને કરીને તમે દેખાડજો, મને કોમેન્ટ કરજો કેટલું જાણો છો. ફરી પાછો કહું છું, એક મુલાકાત લેવી છે આપણે, એટલે મને થોડુંક તમારું એડ્રેસ આપો તો આપણે 2 ભાઈઓ મળીએ ને આગળ ચર્ચા કરીએ, બરાબર. અને આ વિડીયો જોઈને ખાસ મને ફોન કરજો ભાઈ,
કારણ કે મારો નિયમ છે કે મૂક્યું ઓલું કે ને કે હાથમાં કામ લીધું એ મૂકતો નથી, અને મૂક્યા પછી હું અડતો નથી. એટલે હું તમારી રાહ જોઉં છું, બરાબર, આ વિડીયોથી. અને મારા સબસ્ક્રાઈબરોને મારું કેવું કામ છે એ બધાને ખબર છે કે ગઢવીભાઈ કેવું કામ કરે છે અને કેવો ઓડિયો બનાવીને દે છે. અને ચોખ્ખી વાત કરું છું કે કોઈને પણ એવું હોય કે અમે આ બનાવી દે ને તે બનાવી દે તો કરો ફોન, વિડીયો કહો. આપણે ઓલું કહે ને કે મને તમારી મુલાકાત લઈએ આપણે, બરાબર. આપણે આપણી ચેનલને બંધ કરી દે, હું તમારી ચેનલમાં આપણે કામ કરવા માંડશું, બરાબર. તો કેટલું બધું જાણકાર હોય, મને યાર ખબર નહોતી તમારા જેવા માણસો હજી આ દુનિયામાં છે, બરાબર. ભલે જય માતાજી. બાકી કોઈને ઉપર લેવાની જરૂર નથી. આ ભાઈને જરાક નોલેજ હતું એટલે એ ભાઈ યારે થોડોક મારે વાર્તાલાપ કરવો હતો. હજી પણ કહું છું ભાઈ, મને ફોન કરજો ખાસ. આ તમારા હાટું જ વિડીયો બનાવ્યો હતો ભાઈ. મને બહુ આનંદ આવે, આવા માણસ આવે ને એટલે મને બહુ આનંદ આવે. ભલે જય માતાજી અને જય ભારત, બરાબર. અને આ વિડીયોને અહીંયા આપણે ઊભો રાખીએ અને આગળ ઉપરાંત વિડીયા જે જોવાનું છે એ હવે આવશે. આ તો બધું સેમ્પલ હતું, હવે આવશે. જે વસ્તુ બતાવી છે ને એ હવે આવશે, બરાબર. હવે આપણે એક એક કારીગરની મુલાકાત લેવી છે. બધાએ આવા જે જાણતા હોય કોમેન્ટો કરતા રહેજો, બરાબર. ભલે જય માતાજી, જય ભારત.